નમસ્કાર. આજરોજ શ્રી સેવણી સેવા સહકારી મંડળી સેવણીની 64મી વાર્ષિક સાધારણ સભાનું આયોજન શ્રી રામજી મંદિર સેવણીના પટાંગણમાં રાખવામાં આવેલ હતું. અમારી આ સંસ્થા 1954માં સ્થાનિક કક્ષાએ શરૂઆત કરવામાં આવેલી હતી. ત્યારબાદ 7/12/1960ના રોજથી આ સંસ્થાનું કામકાજ એક ટ્રકથી શરૂઆત કરવામાં આવેલી હતી અને ઘરમાં અમારા ગામના વડીલ મુરબ્બીઓ હતા, સહકારી જીવ જે હતા, એમના ઘરમાં સંસ્થાનું કામકાજ શરૂ કરવામાં આવેલું હતું. ત્યારબાદ ધીમે ધીમે મંડળીનું મકાનની અંદર સંસ્થાનું કામ દર વર્ષે વધતા આજે 64મી વાર્ષિક સાધારણ સભા જ્યારે મળી છે ત્યારે હાલના તબક્કે શ્રી સેવણી સેવા સહકારી મંડળીનો એક મોટામાં મોટો મોલ સેવણી 4 રસ્તા ઉપર છે અને સંસ્થા પાસે ખેડૂતોની અને જીવન જરૂરિયાતની તમામ ચીજ વસ્તુઓની જે જરૂરિયાત હોય એવા તમામ અલગ અલગ વિભાગો સંસ્થામાં કાર્યરત છે. અને સંસ્થાની વેપાર પ્રવૃત્તિની વાત કરીએ તો 2023-24ના વર્ષ દરમિયાન 27 કરોડથી વધુનો વેપાર શ્રી સેવણી સેવા સહકારી મંડળી લિમિટેડનો રહ્યો છે. અને આ સંસ્થાના સભાસદો એ મૂળ સેવણી ગામના જે રહેવાસીઓ હોય એ જ ગામના સભાસદો સંસ્થામાં છે, એટલે કે એક ગામની જ આ મંડળી છે. પરંતુ મંડળીનો કાર્ય વિસ્તાર જોવા જઈએ કે સભાસદના વર્ગ જે ખરો એ સુરત અને તાપી જિલ્લો ઉપરાંત ભરૂચ જિલ્લામાંથી પણ દર વર્ષે અહીંથી સેવણી સેવા સહકારી મંડળીમાંથી જ ખરીદી કરવાનો આગ્રહ રાખનારા નોમિનલ સભાસદો ગ્રાહકોનો અતૂટ વિશ્વાસ સંસ્થા સાથે રહ્યો છે, જેના કારણે સંસ્થા ઉત્તરોત્તર પ્રગતિ કરી રહી છે. અને સંસ્થાના કામકાજમાં અમારા સભાસદો અને વ્યવસ્થાપક કમિટીના તમામ સભ્યશ્રીઓનો અને કર્મચારીગણનો ખૂબ પ્રયાસ રહે છે અને બધાનો સહિયારો પ્રયાસ સંસ્થાની પ્રગતિ માટે હરહંમેશ રહ્યો છે. આજના દિને શ્રી સેવણી સેવા સહકારી મંડળી લિમિટેડની 64મી વાર્ષિક સાધારણ સભામાં સુરત ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન શ્રી બળવંતભાઈ અને સંસ્થા દ્વારા હાલમાં જ આ વર્ષથી અમારા સભાસદો માટે આરોગ્યલક્ષી અને દીકરીનો જન્મ થાય તો 15,000 રૂપિયા સુધીનું બોન્ડ મૂકવા માટેનું યોજના જાહેર કરી છે. અને દીકરીનો લગ્ન પ્રસંગ હોય તો એને 5,000ના રોકડ સ્વરૂપમાં કન્યાદાન આપવાનું આજની મિટિંગમાં સર્વસંમતિથી મંજૂર કર્યું છે. અને સંસ્થાના જે સભાસદો છે એ લોકોના આરોગ્યની ચિંતા કરીને ટેક્સાસ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ઉમરાખ તેમજ ઓમ સાંઈનામ કાર્ડિયાક હોસ્પિટલ આપવા સાથે ટાઈપ કરીને આરોગ્યનું ચેકઅપ કરાવવા માટેની આ બંને હોસ્પિટલો સાથે જોડાણ નક્કી કર્યું છે. આજરોજ ખૂબ મોટી સંખ્યામાં સહકારી આગેવાનો, સભાસદો, ગ્રાહકો આ વાર્ષિક સાધારણ સભામાં હાજર રહ્યા હતા. આજે ડિવિડન્ડ ઉપરાંત બાળકોને કેવી રીતે પ્રોત્સાહિત કર્યા? અમે દર વર્ષે સંસ્થામાં ચાલતી પ્રવૃત્તિ મુજબ જે બાળકો 1 થી 12 ધોરણ સુધી અભ્યાસ કરે છે એમાં 1, 2 અને 3 નંબર ઉપર જે સૌથી વધારે ટકાવારી લાવે છે એવા બાળકોને પ્રોત્સાહિત કરવા માટે દર વર્ષે ઇનામ વિતરણ કરીએ છીએ. તદુપરાંત અમારા ગામના સિનિયર જુનિયરમાં અભ્યાસ કરતા દીકરા દીકરીઓને પણ પ્રોત્સાહન ઇનામ અમે દર વર્ષે આપીએ છીએ. ડિવિડન્ડ વિભાગવાર અલગ અલગ રાખ્યું છે. હાર્ડવેર વિભાગ ઉપર 1.5% રાખેલું છે અને જંતુનાશક દવા ઉપર 8% રાખેલું છે. અને અલગ અલગ વિભાગમાં અલગ અલગ ટકાવારી મુજબ આપણે ડિવિડન્ડ ગ્રાહકોના માટે પણ અને સભાસદો માટે પણ સરખું જ આપીએ છીએ. સભાસદોને 750 રૂપિયાની કૂપન આપવામાં આવે છે. આ ઉપરાંત જે અમારા ખેડૂતો છે સંસ્થાના સભાસદો, એ લોકો પોતાની ખેતીમાં વધુ ઉત્પાદન મેળવતા હોય એવા શેરડીના રોપાણ પાક અને લાંબ પાકના જે કોઈ વધારે ઉતાર મેળવતા ખેડૂતોને પણ પ્રોત્સાહન ઇનામ આપવામાં આવે છે.